મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 904 છે આપણો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જે ટોપિક્સ ચાલુ છે એની ચર્ચા કરીશું. ટોપિક ની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ પ્રોગ્રામિંગ, જે બેઝિક પ્રોગ્રામ્સ કઈ રીતે કરવાના છે, એ જનામાં લખવાના પણ છે, જે સી ના બધા કન્સેપ્ટ છે એન્ડ એ કઈ રીતે પ્રોગ્રામ બનાવવાના છે, કઈ રીતે વર્ક કરે છે, એ બધી જ વસ્તુ તમને આઈ થિંક મેં તમને સમજાવી દીધી છે, કઈ પણ દીધી. એઝ વેલ એઝ કે જે પ્રોગ્રામિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જે ટિક ટેક ટો ગેમ ને બધી છે, બહુ લાંબા લાઇન્સ ઓફ કોડ્સ છે. ધેટ ઇઝ નોટ ઇન કે ટાઈપ કરીને આપણે એને સમજાવી શકીએ. બેટર છે કે લાઈક તમે ગેમ કોમ લાઈક જે છે, તો લાઈન છે, મતલબ કે ક્રોસ ની અંદર છે, સીધા છે, આડા છે, એ કન્ડિશન ડાયાગોનલ ચેન્જ કરવાની છે, એ તમે ત્યાં આગળ ચેક કરી શકો છો એન્ડ કહી પણ શકો છો. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જે એનું વેલ્યુએશન એન્ડ ઇવોલ્યુશન જે છે, કઈ રીતે છે એનું, ક્યારે એઆઈ જે છે જે માર્કેટની અંદર ઇન્વોલ્વ થયું, એ કરીને તમારો ડાટા સિક્યોર એન્ડ સેફ છે. તો પ્લીઝ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ધેટ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર આપણું માઇન્ડ જે રીડ કરવાની જે ટેકનિક, જે માઇન્ડ સાથે જે તમે ડીલ કરો છો, કે જે લોજિક એપ્લાઈઝ કરો છો તમારા ડેટા ઉપર, એ લોજિકના એકોર્ડિંગ કઈ રીતે તમારું વર્કિંગ સિનેરિયો એ કામ કરતું હોય. જનરલી જે ડાટા મેથડ કરે છે, ફોર એક્ઝામ્પલ કે આ એક જે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એના રિગાર્ડિંગ કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે, that is the only data processing methodology or something like that. તો એ જે થિંગ્સ છે ના એકોર્ડિંગ cannot be achieved proper results and something like that. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે will work something beyond ડાટા જે છે તમારા, એ ડાટાને કઈ રીતે તમે જનરેટ કરો છો એન્ડ કઈ રીતે તમે એને એનાલિસ કરો છો, કરીને તમારો ડાટા જે ચેન્જ કરવાનું છે એની અંદર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ લાઈક feed out the mentally and physically જે કન્ડિશન એક્વાયર થાય છે, એ કન્ડિશન્સના એકોર્ડિંગ
still on that condition કે જે પણ એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ એના અકોર્ડિંગ વર્કઆઉટ કરતું હોય છે કે તો હવે જે કોમ્પ્લેક્સિટી છે લાઈક સોફ્ટવેર ડેવલપ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર કોમ્પ્લેક્સિટી ઇન ધ ટર્મ્સ ઓફ the natural flow of the system, dealing with the conditions કે જે તમારા કંડિશન્સના ડેટા એકોર્ડિંગ તમારું કંડિશન સ્ટ્રક્ચર એ ડેટાને કઈ રીતે મેચ આઉટ કરે છે એન્ડ ડેટા ફેચ કરવાની જે પ્રોસિજર છે કે ડેટા તમારો જે છે મિસગાઈડ થઈ રહ્યો છે કે નહીં બરાબર એન્ડ એના અકોર્ડિંગ જે તમારો ડાટા છે ડાટાના અકોર્ડિંગ acquire store your things કે કોમ્પ્લેક્સ કે તમારો જે ડાટા આદિ है એન્ડ જે ડાટાના અકોર્ડિંગ તમે જે કન્ડિશન સ્ટ્રક્ચર કરવા જઈ રહ્યા છો એ ના અકોર્ડિંગ જે હાઈલી કોમ્પ્લિકેટેડ જેનું સ્ટ્રક્ચર્સ છે જેની મદદથી તમે ડાટા ડીબાઉન્ડ એન્ડ રીપ્રિન્ટ આઉટ કરી રહ્યા છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એની અંદર can tell the machine or robots કે the number of elements છે સિસ્ટમની અંદર number of elements જે સિસ્ટમને પ્રિફર કરે છે and their interconnections gradually emerge to which becomes difficult to understand at once એક વખત તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સની કામ કરો છો રોબોટિક્સ બનાવો છો રોબોટિક્સ ઇમ્પ્લિમેન્ટ કરો છો કે એટ વન્સ એટલે કે એક વખત તમે જો ઇમ્પ્લિમેન્ટ કરી દો છો ધેટ મીન્સ નોટ શ્યોર કે યુ આર ધી ફાઇનલી ટચ ઇન ધેટ પર્ટિક્યુલર થિંગ બરાબર તો according to the approach કે જે ડાટાને રીપ્રિન્ટ એન્ડ રીબાઉન્ડ એનું જે સ્ટ્રક્ચરને ચેક કરે છે સ્ટ્રક્ચરને લાઈક ગાર્ડ કરે છે એન્ડ જે સ્ટ્રક્ચર છે એનું એ સ્ટ્રક્ચરના એકોર્ડિંગ ડીબાઉન્ડ કરે એ જ સોફ્ટવેર ડિઝાઇન કોમ્પ્લેક્સિટી difficulty to assess without using complexity analysis and measures that is જે Halstead's complexity measures કહેવા માંગે છે 1977 Mr. Morris Howard Halstead produced matrices to measure software complexity Mr. Morris Howard Halstead The Halstead's matrices depends upon the actual implementation of program and its measures are computed directly from the operators and operands
એનું સ્ટાર્ટિંગ જે છે ઇનિશિયલ બેઝિક લેવલ છે, જે ઇનિશિયલી ફંડામેન્ટલ્સ એના સોર્ટ આઉટ કરે છે. ઓકે, એન્ડ એ ઇનિશિયલી એનું એ સ્ટ્રક્ચર જે છે એ બાઉન્ડ કરે છે. જે ન્યુરલ નેટવર્ક્સની આપણે વાત કરીએ છીએ હંમેશા, તો ન્યુરલ નેટવર્ક્સનું કામ શું છે? વોટ ડુ યુ મીન બાય ન્યુરલ નેટવર્ક? તો ન્યુરલ નેટવર્ક્સ જે છે વિદ્યાર્થી મિત્રો, that is acquire the resources at the time of evaluation, and એના અકોર્ડિંગ મુજબ, એના કન્સિડરેશન મુજબ જે તમારો ડાટા એ કઈ રીતે તમે એને ફેચ કરો છો, કઈ રીતે તમે એને રિક્વાયર્ડ કરો છો, ફેચ કઈ રીતે તમે કરો છો, that is the main question. જે ડાટા તમારા રિક્વાયર્ડ નોલેજ મુજબ કે conditional evaluation testing time, vocabulary, size, difficulty, errors and efforts for the source code કે જે તમારા ડાટા કાઉન્ટ એન્ડ રીપ્રેઝન્ટ કરે છે, એના અકોર્ડિંગ જે કન્સિડરેશન્સ થતી હોય છે, considerations like a Halstead computer program is an implementation algorithm considered to be a collection of tokens which can be classified as either operators or operands. આ એક ઓપરેટર અને ઓપરાન્ડ નું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો ઓપરેટર્સ એન્ડ ઓપરાન્ડ્સ જે છે કઈ તમારે પ્રિસિઝન કયા કરવાના છે, that means what you want to consider, what you don't want. According their levels, according to their operands, જે તમારી ડિપેન્ડ્સ કરતી હોય છે એના અકોર્ડિંગ એ મેટ્રાઇસિસ કે જે કઈ કન્સિડરને કઈ કન્ડિશન્સને અકોર્ડિંગ લેવી છે કે નથી, that is the dependence. ડિપેન્ડન્સી એક વખત તો તમે ખતમ કરી દો તો ડિપેન્ડન્સ તમારા ડ્યુઅલ ના મુજબ આઉટ થતી, and it will becomes the sequence જે છે એની સિક્વન્સ હતી. બરાબર? that will require the source level. જેનું રિસોર્સ લેવલ અપ and higher છે, it will becomes the equations કે n1 n2 n1 n2 જે એના ઓપરેટર જે આપણે પાસ કર્યા હતા પ્રોગ્રામની અંદર, એ યુટિલાઇઝેશન તમને ખબર છે કે what it means and what is the conditional કે ભાઈ તમે પેરામીટર્સ કયા પાસ કરો છો, ઓપરેટર્સ કયા પાસ કરો છો, એ ઓપરેટર્સના અકોર્ડિંગ તમારું સ્ટ્રક્ચર છે એન્ડ એ ડિપેન્ડ વેલ્યુઝ છે એની, એ વેલ્યુઝના અકોર્ડિંગ એ વેલ્યુઝના કન્સિડરેશન્સના મુજબ પેરામીટર તમે લાઈક કે સ્મોલ n1 n2 એન્ડ કેપિટલ n1 પાસ કરો, that is going to be occurrence of the value. Okay, so બેટર ઓપ્શન છે કે તમે તમારું જે લેવલ છે લેવલના અકોર્ડિંગ મુજબ જે તમારે ડાટા આઉટ કરવાના છે એ કઈ રીતે પ્રિન્ટ કરો છો, તમારા ટોટલી વેલ્યુએશન્સ ઉપર. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એને કઈ રીતે ડીલ કરો છો. ઓકે, ડીલ
અંદર તમારા જે મિસિસ પેરામીટર્સ છે જે મિસ થાય છે, તો એ જોઈ શકે કે when we select source file to view complexity metric કે જે તમે કરી રહ્યા છો પેરામીટર કરી રહ્યા છો જે પેરામીટર છે એ આ ડાટાને પ્રિન્ટ કરે છે એ like n is vocabulary and size volume level એ બધું છે એની અંદર. તો એ સાયક્લોમેટિક કોમ્પ્લેક્સિટી મેજર્સની શું વાત છે અહીંયા આગળ. તો every program encompasses statements to in order to perform some task and other making statements that decide what statements need to be executed. એનું સ્ટ્રક્ચર છે મતલબ કે જે વે ઓફ ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ છે એક્ઝિક્યુશન જ્યારે કરવાનું છે એ વાત છે આની. એક્ઝિક્યુશન કરતી વખતે જે તમારું લેવલ છે એ લેવલના એકોર્ડિંગ what acquire considerable એના એકોર્ડિંગ મુજબ એના કન્સિડરેશન્સ મુજબ જે તમારો ડાટા છે એ ડાટાના અકોર્ડિંગ what sorry okay, if we compare two programs of same size જો તમારે બે પ્રોગ્રામ છે તમારી જોડે લાઈક the program fetch out the factorial and the Fibonacci. So the one with the more decision making statements will be more complex. लेकिन ये तुम्हें clumsy बनाओ जो program, clumsy in terms of the equations, the statements, logic, ये ना कही शके clumsy लगे और जे समझવું થોડું અટપટું લાગે. And જો તમે સમજવાની અંદર એને મિસ્ટેક કરો છો કાં તો એને તમે જે એની ડીલ એ અંડરસ્ટેન્ડેબિલિટી એ ડેટા મિસ થઈ ગયા છે, ડેટા મિસગાઈડ થઈ ગયા છે કે તો Vocab in 1960 proposed cyclomatic complexity based 25 સોફ્ટવેરની વાત ચાલે છે અહીંયા આગળ. એ સોફ્ટવેરની અંદર જે ગ્રાફ ડ્રીવન મોડેલ ગ્રાફ ડ્રીવન મોડેલ જે છે ગ્રાફ ડ્રીવન મોડેલની જે કરીએ છીએ ડાટાને કે કઈ રીતે ત્યાં આગળ બાઉન્ડ હોય and it will a greater approach કે જે ડાટાને you will be rarely deciding parameters કે જે કંડિશન્સના અકોર્ડિંગ એન્ડ જે સ્ટ્રક્ચર
મેં વાત કરી એ મુજબ કે જેનું કોમ્પ્લેક્સિટી લેવલ એનું કેટલું છે, એનું કોમ્પ્લેક્સિટી મેઝરમેન્ટ કેટલું છે. Quantify the complexity of a given software. It is graph driven model that is based on decision making structs of program such as such as else while until મેં તમને હાલ વાત કરી મુજબ કે સ્ટેટમેન્ટ તમે કયા યુઝ એ સ્ટેટમેન્ટના અકોર્ડિંગ ધ મેજર પોઈન્ટ કે તમે કઈ જગ્યાએ યુઝ કરો છો તમારા ડેટાને. એઝ યુઝ્યુઅલ એ ડેટા તમારો કન્સિડર્ડ થાય છે કે જેના અંદર તમારું જે લેવલ છે. Just a second. Process to make the flow control. તમારું જે લેવલ છે એ લેવલના અકોર્ડિંગ who will be the major considerable point. Break program in smaller blocks delimited by decision making structures. પ્રોગ્રામ ને શું કરો સૌથી પહેલા તો એને સ્મોલેસ્ટ પાર્ટ ની અંદર ડિવાઈડ કરી. ડિવાઈડ શા માટે? તો ડિવાઈડ ધ purpose for to understand the features, understand the structure, એ ડિવાઈડ કરવાથી તમારું શું થશે લેવલ કે જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરના અકોર્ડિંગ એ કન્ડિશન્સ greater approach the conditions it nodes representing of these according જેના કનેક્ટિંગ નોડ્સ કહી શકાય આપણે એકબીજા સાથે કનેક્ટેડ છે એન્ડ એક્વાયર કરે છે તેની અંદર મારું લેવલ જે છે લેવલ ડિપેન્ડ કરે છે કે તમે કઈ જગ્યાએ તમારા ડાટાને મિસગાઈડ કરી રહ્યા છો કે નથી. પડે છે વિદ્યાર્થી મિત્રો? કે તમારું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના અકોર્ડિંગ એનું જે લેવલ છે ડેટા મિસગાઈડ કરવાનું એન્ડ will deciding parameters કે જે થતું હોય છે એ લેવલ્સ જે છે એનું ત્યાં આગળ આપણે
કનેક્ટ નોડ્સ એઝ ફોલોઝ. હવે જ્યારે ડિપાર્ચર તમે કરી રહ્યા છે, રિપ્રેઝેન્ટેટિવ એના ક્રિએટ કરી દીધા છે, તો હવે તમારે શું કરવું છે? એને કનેક્ટ પણ કરવાનું. કઈ રીતે? તો ઇફ control can branch from block I to block J, throw and up. તો આ કન્ડિશન્સ એન્ડ કન્ડિશન ના અકોર્ડિંગ એનું જે સ્ટ્રક્ચર, તો તે એના અકોર્ડિંગ કન્ડિશન્સ ને ફોલો અપ લે છે, ફોલો અપ કરે છે. એ ફોલો અપ ના રિગાર્ડિંગ ત્યાં આગળ થાય. ડાટા જે છે એ પ્રિન્ટ આઉટ, જેનું સ્ટ્રક્ચર જે છે ફ્રોમ એક્ઝિટ નોડ ટુ એન્ટ્રી નોડ, લેવલ્સ એનું જે છે એ ગાઈડ કરવાની જરૂર છે. ટુ કેલ્ક્યુલેટ સાયક્લોમેટિક કોમ્પ્લેક્સિટી, જે નું ફોર્મ્યુલા છે E-n+2 લાઈક ધેટ, અને એનું એક ફ્લો ચાર્ટ, ફ્લો ગ્રાફ અને કોડ એ તમે જોઈ શકો છો કે સ્ટેટમેન્ટ 1 છે, એક્સપ્રેશન 1, સ્ટેટમેન્ટ 2, એલ્સ. આ નહીં તો જે બ્રાન્ચિંગ એન્ડ ડિવાઇડિંગ જે સ્ટ્રક્ચર છે, કે જે તમારા લેવલ્સને, જે તમારા એજીસને, નોડ્સને કનેક્ટ કરે છે એકબીજા. એન્ડ જે સ્ટ્રક્ચર છે એ લેવલને ત્યાં આગળ રીબાઉન્ડ કરે આપે, કે જે લેવલ તમારું પ્લસ માઇનસ થાય છે એ ગ્રાફને તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરો છો વિથ ધ યુઝ ઓફ એજીસ, બરાબર. એન્ડ જેનું ફ્લો ગ્રાફ છે તમે જોશો કે એના એજીસ n1 થી લઈને n8 સુધી, એની અંદર તમે જુઓ કે n1 જે છે, n8 અને એના જે એજીસ છે E1 થી લઈને 10. કઈ રીતે એનું રીસ્ટ્રક્ચર, રીબાઉન્ડ, પ્રિન્ટ આઉટ થાય? So that the whole pyramid or whole structure જે છે એનું, એ એના લેવલ્સ અને એના જે મેઝરમેન્ટ ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે કઈ રીતે તમારું લેવલ પ્લસ ઓર માઇનસ થવાનું, એના ઉપર નક્કી થતું. ઓકે, will generator the model કે ડિસાઇડર કયું છે, ડિસાઇડર કયું નથી, એ એના ઉપર લેવલ નક્કી. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જે એનું એવોલ્યુશન એન્ડ ઇવોલ્યુશન જે છે કઈ રીતે છે એનું, ક્યારે એઆઈ જે છે જે માર્કેટની અંદર ઇન્વોલ્વ થયું, એ કરીને તમારો ડાટા સિક્યોર એન્ડ સેફ છે. તો પ્લીઝ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ધેટ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર આપણું માઇન્ડ જે રીડ કરવાની જે ટેકનિક, જે માઇન્ડ સાથે જે તમે ડીલ કરો છો,
કે જે લોજિક એપ્લાઈઝ કરો છો તમારા ડેટા ઉપર, એ લોજિકના એકોર્ડિંગ કઈ રીતે તમારું વર્કિંગ સિનેરિયો એ કામ કરતું હોય. જનરલી જે ડાટા મેથડ કરે છે, ફોર એક્ઝામ્પલ કે આ એક જે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એના રિગાર્ડિંગ કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે that is the only data processing methodology or something like that. So એ જે things છે ના according cannot be achieved proper results and something like that. Artificial intelligence જે છે will work something beyond data જે છે તમારા એ ડાટાને કઈ રીતે તમે જનરેટ કરો છો એન્ડ કઈ રીતે તમે એને એનાલિસ કરો છો કરીને તમારો ડાટા જે ચેન્જ કરવાનું છે એની અંદર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ લાઈક feed out the mentally and physically જે કન્ડિશન એક્વાયર થાય છે એ કન્ડિશન્સના એકોર્ડિંગ deal on that condition. જે પણ એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ એના અકોર્ડિંગ વર્કઆઉટ કરતું હોય છે. તો હવે જે કોમ્પ્લેક્સિટી છે લાઈક સોફ્ટવેર ડેવલપ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર કોમ્પ્લેક્સિટી ઇન ધ ટર્મ્સ ઓફ the natural flow of the system, dealing with the conditions કે જે તમારા કન્ડિશન્સના ડેટા એકોર્ડિંગ તમારું કન્ડિશન સ્ટ્રક્ચર એ ડેટાને કઈ રીતે મેચ આઉટ કરે છે એન્ડ ડેટા ફેચ કરવાની જે પ્રોસિજર છે કે ડેટા તમારો જે છે મિસગાઈડ થઈ રહ્યો છે કે નહીં, બરાબર, એન્ડ એના અકોર્ડિંગ જે તમારો ડાટા છે ડાટાના અકોર્ડિંગ acquire store your things કે કોમ્પ્લેક્સ કે તમારો જે ડાટા આદિ है એન્ડ જે ડાટાના અકોર્ડિંગ તમે જે કન્ડિશન સ્ટ્રક્ચર કરવા જઈ રહ્યા છો એ ના અકોર્ડિંગ જે હાઈલી કોમ્પ્લિકેટેડ જેનું સ્ટ્રક્ચર્સ છે જેની મદદથી તમે ડાટા ડીબાઉન્ડ એન્ડ રીપ્રિન્ટ આઉટ કરી રહ્યા છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એની અંદર can tell the machine or robots કે the number of elements છે સિસ્ટમની અંદર
નંબર ઓફ એલિમેન્ટ્સ જે સિસ્ટમને પ્રિફર કરે છે and their in interconnections gradually emerge to be, which becomes difficult to understand at once. એક વખત તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સની કામ કરો છો, રોબોટિક્સ બનાવો છો, રોબોટિક્સ ઇમ્પ્લિમેન્ટ કરો છો કે એટ વન્સ એટલે કે એક વખત તમે જો ઇમ્પ્લિમેન્ટ કરી દો છો દેટ મીન્સ નોટ શ્યોર કે યુ આર ધી ફાઇનલી ટચ ઇન દેટ પર્ટિક્યુલર થિંગ. બરાબર? તો according to the approach કે જે ડાટાને રીપ્રિન્ટ એન્ડ રીબાઉન્ડ એનું જે સ્ટ્રક્ચરને ચેક કરે છે, સ્ટ્રક્ચરને લાઈક ગાર્ડ કરે છે એન્ડ જે સ્ટ્રક્ચર છે એનું એ સ્ટ્રક્ચરના એકોર્ડિંગ રીબાઉન્ડ કરે છે. એ જ સોફ્ટવેર ડિઝાઇન કોમ્પ્લેક્સિટી difficulty to assess without using complexity analysis and measures. Let us જે Halstead's complexity measures કહેવા માંગે છે. 1977 Mr. Morris Howard Halstead produced matrices to measure software complexity. Mr. Morris Howard Halstead. The Halstead's matrices depends upon the actual implementation of program and its measures are computed directly from the operators and operands. તેનું સ્ટાર્ટિંગ જે છે ઇનિશિયલ બેઝિક લેવલ છે જે ઇનિશિયલી ફંડામેન્ટલ્સ એના સોર્ટ આઉટ કરે છે ઓકે એન્ડ એ ઇનિશિયલી એનું એ સ્ટ્રક્ચર જે છે એ બાઉન્ડ કરે છે. જે ન્યુરલ નેટવર્ક્સની આપણે વાત કરીએ છીએ હંમેશા, તો ન્યુરલ નેટવર્ક્સનું કામ શું છે? વોટ ડુ યુ મીન બાય ન્યુરલ નેટવર્ક? તો ન્યુરલ નેટવર્ક્સ જે છે વિદ્યાર્થી મિત્રો that is acquire the resources at the time of evaluation and એના અકોર્ડિંગ મુજબ એના કન્સિડરેશન મુજબ જે તમારો ડાટા એ કઈ રીતે તમે એને ફેચ કરો છો, કઈ રીતે તમે એને રિક્વાયર્ડ કરો છો, ફેચ કઈ રીતે તમે કરો છો, that is the main question. જે ડાટા તમારા રિક્વાયર્ડ નોલેજ મુજબ કે conditional evaluation testing time, vocabulary, size, difficulty, errors and efforts for the source code કે જે તમારા ડાટા કાઉન્ટ એન્ડ રીપ્રેઝન્ટ કરે છે એના અકોર્ડિંગ જે કન્સિડરેશન્સ થતી હોય છે considerations like Halstead computer program is an implementation algorithm considered to be a collection of tokens which can be classified as either operators or operands. આ એક ઓપરેટર અને ઓપરાન્ડ નું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો ઓપરેટર્સ એન્ડ ઓપરાન્ડ્સ જે કઈ તમારે પ્રિસ્ક્રાઇબ કયા કરવાના છે that means what you want to consider, what you don't want. According their levels, according to their operands, જે તમારી ડિપેન્ડ્સ કરતી હોય છે એના અકોર્ડિંગ એ મેટ્રાઇસિસ કે જે કઈ કન્સિડર ને કઈ કન્ડિશન્સ ને અકોર્ડિંગ લેવી છે કે નથી, that is the dependency. એક વખત તો તમે ખતમ કરી દો તો ડિપેન્ડન્સી તમારા લેવલ ના મુજબ આઉટ થતી and it will becomes
સિક્વન્સ જે છે એની સિક્વન્સ નથી. બરાબર? that will require the resource level. જેનું resource level up and higher છે, it will becomes the equations કે n1 n2 n1 n2 જે એના ઓપરેટર જે આપણે પાસ કર્યા હતા પ્રોગ્રામની અંદર એ યુટિલાઇઝેશન તમને ખબર છે કે what it means and what is the conditional કે ભાઈ તમે પેરામીટર્સ કયા પાસ કરો છો, ઓપરેટર્સ કયા પાસ કરો છો, એ ઓપરેટર્સના એકોર્ડિંગ તમારું સ્ટ્રક્ચર છે એન્ડ એ ડિપેન્ડ વેલ્યુઝ છે એની એ વેલ્યુઝના એકોર્ડિંગ એ વેલ્યુઝના કન્સિડરેશન્સના મુજબ પેરામીટર તમે લાઈક જે સ્મોલ n1 n2 એન્ડ કેપિટલ n1 પાસ કરો છો, that is going to be occurrence of the value. Okay, so better options છે કે તમે તમારું જે લેવલ છે લેવલના અકોર્ડિંગ મુજબ જે તમારે ડાટા આઉટ કરવાના છે એ કઈ રીતે પ્રિન્ટ કરો છો તમારા ટોટલી વેલ્યુએશન્સ ઉપર. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એને કઈ રીતે ડીલ કરો છો. ઓકે, ડીલ અંદર તમારા જે મિસિસ પેરામીટર્સ છે જે મિસ થાય છે તો એ જોઈએ કે when we select source file to view complexity metric કે જે તમે કરી રહ્યા છો પેરામીટર કરી રહ્યા છો જે પેરામીટર છે એ આ ડાટાને પ્રિન્ટ કરે છે એ like n is vocabulary and size volume level એ બધું છે એની અંદર. તો એ સાયક્લોમેટિક કોમ્પ્લેક્સિટી મેજર્સની શું વાત છે અહીંયા આગળ. તો every program encompasses statements to in order to perform some task and other making statements that decide what statements need to be executed. એનું સ્ટ્રક્ચર છે મતલબ કે જે વે ઓફ ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ છે એક્ઝિક્યુશન જ્યારે કરવાનું છે એ વાત છે આની. એક્ઝિક્યુશન કરતી વખતે જે તમારું લેવલ છે એ લેવલના એકોર્ડિંગ what acquire considerable એના અકોર્ડિંગ મુજબ એના કન્સિડરેશન્સ મુજબ જે તમારો ડાટા છે એ ડાટાના અકોર્ડિંગ what sorry okay, if we compare two programs of same size જો તમારે બે પ્રોગ્રામ છે તમારી જોડે like the program fetch out the factorial and the Fibonacci. So the one with the more decision making statements will be more complex. लेकिन ये तुम्हें clumsy बनाओ जो program, clumsy in terms of the equations, the statements, logic, ये ना कही जगह clumsy. लेकिन जे
સમજવું થોડુંક અટપટું લાગે. એન્ડ જો તમે સમજવાની અંદર એને મિસ્ટેક કરો છો, કાં તો એને તમે જે એની ડીલ એ અન્ડરસ્ટેન્ડેબિલિટી એ ડેટા મિસ થઈ ગયા છે, ડેટા મિસગાઈડ થઈ ગયા છે કે તો McCabe in 1960 proposed cyclomatic complexity based quantified સોફ્ટવેરની વાત ચાલે છે અહીંયા આગળ. એ સોફ્ટવેરની અંદર જે ગ્રાફ ડ્રીવન મોડેલ, ગ્રાફ ડ્રીવન મોડેલ જે છે, ગ્રાફ ડ્રીવન મોડેલની જે કરીએ છીએ ડાટાને કે કઈ રીતે ત્યાં આગળ બાઉન્ડ હોય એન્ડ it will a greater approach કે જે ડાટાને you will be rarely deciding parameters કે જે કન્ડિશન્સના અકોર્ડિંગ એન્ડ જે સ્ટ્રક્ચર મેં વાત કરીએ મુજબ કે જેનું કોમ્પ્લેક્સિટી લેવલ એનું કેટલું છે, એનું કોમ્પ્લેક્સિટી મેઝરમેન્ટ કેટલું છે, quantify the complexity of a given software. It is graph driven model that is based on decision making structures of program such as tells while until કે તમને હાલ વાત કરીએ મુજબ કે સ્ટેટમેન્ટ તમે કયા યુઝ એ સ્ટેટમેન્ટના અકોર્ડિંગ ધ મેજર પોઈન્ટ કે તમે કઈ જગ્યાએ યુઝ કરો છો તમારા ડેટાને. એઝ યુઝ્યુઅલ એ ડેટા તમારો કન્સિડર્ડ થાય છે કે જેના અંદર તમારું જે લેવલ છે, just a second, process to make the flow control તમારું જે લેવલ છે એ લેવલના અકોર્ડિંગ who will be the major considerable point. Break program in smaller blocks delimited by decision making structures. પ્રોગ્રામ ને શું કરો, સૌથી પહેલા તો એને સ્મોલેસ્ટ પાર્ટ ની અંદર ડિવાઈડ કરી. ડિવાઈડ શા માટે? તો ડિવાઈડ ધ purpose for to understand the features, understand the structure, એ ડિવાઈડ કરવાથી તમારું શું થશે લેવલ કે જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરના અકોર્ડિંગ જે કન્ડિશન્સ
greater approach એ conditions it nodes representing of these according જેના કનેક્ટિંગ નોડ્સ કહી શકાય આપણે એકબીજા સાથે કનેક્ટેડ છે એન્ડ એક્વાયર કરે છે તેની